સામાન્ય રીતે હનુમાનજી દાદાની ઉભેલી મૂર્તિઓ જોવા મળે છે, ત્યારે સોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી। સૌરાષ્ટ્રભરમાં આવું મંદિર ક્યાંય બીજે જોવા મળતું નથી। મંદિરમાં અખંડ દીવો અને ધૂણો છે। સોમનાથ તીર્થમાં હિરણ નદીથી શીતળા માતાજીના મંદિરે જતા રસ્તા પર પાવનકારી મકર ધ્વજ હનુમાનજીનું શયન મુદ્રાની વિશાળ મૂર્તિ સાથેનું મંદિર આવેલું છે। બાલાજી ટ્રસ્ટના પ્રમુખ નારાયણ કટારિયા સંચાલિત આ મંદિરના પૂજારી ભરતગીરી ગોસ્વામી કહે છે કે સૌરાષ્ટ્રભરમાં આવું મંદિર ક્યાંય જોવા મળતું। સામાન્ય રીતે હનુમાનજી દાદાની ઉભેલી મૂર્તિઓ જોવા મળે છે, જ્યારે અહીં બિરાજમાન મકર ધ્વજ હનુમાનની પ્રતિમા શયન મુદ્રામાં એટલે કે સૂતેલી પરંતુ ખુલ્લા નયનો સાથેની છે। 30 થી 40 ફૂટ લાંબી અને 7 ફૂટ પહોળી અને 1.5-2 ફૂટ ઘેરાવાળી દિવ્ય મૂર્તિ બિરાજમાન છે, જે મંદિરના ભોયરા તળિયામાં છે, પરંતુ ભાવિકો ખુલ્લી ગેલેરીથી દર્શન કરી શકે છે। અને ઉપરના ભાગે અંજની માતાની મૂર્તિ છે, જેના ખોળામાં બાળ સ્વરૂપ હનુમાનજી બેસેલા છે, જે શ્રદ્ધાળુ માટે ફળદાયી હાજરા હજુર અનુભૂતિ મેળવવાના દાખલાઓ છે। આ મંદિરમાં અખંડ દીવો અને ધૂણો પણ છે। આ ઉપરાંત પ્રટાંગણમાં નર્મદેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે, જેમાં 2 નાગલિંગમાં અંકિત થયેલા છે અને આ શિવલિંગ નર્મદા નદીના પથ્થરમાંથી બનાવેલ છે। લાલ ભૈરવ તેમજ કાળ ભૈરવની મૂર્તિ છે। રામદેવ પીર મંડપની ડેરી છે તેમજ બીલીપત્ર વૃક્ષ છે। નીચે શિવલિંગ છે। મંદિરના પૂજારી ગોસ્વામી ભરતગીરી વાત વધારતા કહે છે કે હનુમાન જયંતિના દિવસે ભવ્ય દિવ્ય કાર્યક્રમ યોજાયા છે અને સુંદરકાંડના પાઠ તેમજ પ્રસાદ વિતરણ દાતાઓ દ્વારા ઉપરાંત 11 ભૂદેવો સાથે અહીં મારુતિ યજ્ઞ કરશે અને વહેલી સવારે મહાપૂજા આરતી થશે। જે કેસરી ગુજરાતી સાથે મહેશ વાચા, સોમનાથ। મારું નામ છે ભરતગીરી મકનગીરી ગોસ્વામી। હું અહીંયા પૂજારી તરીકે છેલ્લા 5-6 વર્ષથી પૂજા કરું છું। આ મંદિર નારાયણભાઈ કટારિયા વેરાવળ બાલાજી ટ્રસ્ટ સંચાલિત મંદિર છે। અહીંયા આ સુતા હનુમાનની એટલે કે પ્રયાગરાજની અંદર જે હનુમાનજી છે, પ્રયાગરાજની અંદર જે હનુમાનજી છે એ જ મૂર્તિ અહીંયા વિરાજમાન છે। હનુમાન જયંતિ નિમિત્તે એક યજ્ઞ રાખવામાં આવેલો છે। મહાન વિદ્વાન ચેતનભાઈ જોશી અમારા અહીંના વેરાવળના, એના દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે। દરેક દર્શનાર્થીને અહીંથી બુંદી ગાંઠિયાની પ્રસાદી આપવામાં આવશે અને સુંદરકાંડના પાઠ કરવામાં આવશે। ધૂન મંડળો અહીંયા આવશે, ધૂન રાખવામાં આવી છે। આ મંદિર પરિસરમાં કેટલી વસ્તુ આવેલ છે? આ મંદિરના પરિસરની અંદર એક તો નર્મદેશ્વર મહાદેવ છે બિરાજમાન છે, જે શિવલિંગની અંદર એવી ખાસિયત છે કે લિંગની અંદર જ નાગ દેવતા અંકિત કરેલ છે બંને સાઈડ। અને અહીંયા બહારથી યાત્રિકો, વિદેશના યાત્રિકો અહીંયા આવે છે। લાસ્ટ ટાઈમ રશિયાથી અહીંયા 40 બહેનો રશિયાના અહીંયા આવેલા અને અહીંયા રુદ્રાભિષેક કરેલો આ નર્મદેશ્વર મહાદેવનો। સોમનાથ વિસ્તારમાં આવેલું છે। શીતળા માતાજીના મંદિર તરફ એની પાસે હિરણ નદીને કાંઠે આ મંદિર આવેલું છે। આ નામ છે મકરધ્વજ હનુમાનજી। મકરધ્વજ હનુમાનજીના પરચાઓ મળ્યા છે? પરચાઓ મળ્યા છે। જેવી માન્યતા, લોકો અહીંયા જે આસ્થા લઈને આવે છે એની મનોકામના પૂર્ણ થાય છે। માત્ર દાદા પૂર્ણ કરે છે એવા લોકોએ અમને આવીને કીધેલું છે કે ભાઈ અમે અહીંયા દર્શને આવ્યા હતા અને અમારી મનોકામના પૂરી થઈ છે। લોકો ધર્મપ્રેમી અહીંયા સતત આવે છે અને દર્શન કરે છે દરેક લોકો।